ડીસાના માલગઢ ગામના માળી સમાજના યુવાનનું અકસ્માતમાં મોત. ડીસામાં માળી સમાજના યુવાનનું અકસ્માતમાં મોત. ઘરેથી નીકળેલ સંઘમાં ચાલતા હતા તે વેળાએ અકસ્માતમાં થતા દુઃખદ અવસાન. ડીસાના માલગઢ ગુગા ઢાણીથી સંઘ રાજસ્થાનના ગુદરાવાડા પદયાત્રા જઈ રહ્યો હતો. જે સમયે જાલોર પાસે પાછળથી આવેલા વાહને ટક્કર મારતા સંઘ નીકળેલ પરિવારના યુવાનનું અકસ્માત થયું. ડીસાના માલગઢ ગુગા ઢાણીથી ગત તારીખ 1/1/2025ના રોજ સ્વ શાંતાબેન ઉમાજી સાંખલા પરિવારના ગણપતભાઈના ઘરેથી પગપાળા યાત્રા રાજેશ્વરીમાં સતીમાના ધામ રાજસ્થાનના ગુદારાવાડા જવાનું થયું હતું. આજે રાજસ્થાનના જાલોર પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સંઘના આયોજન ગણપતભાઈના પુત્ર ભરતભાઈ પણ પદયાત્રામાં જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલા વાહન ચાલકે અચાનક ટક્કર મારતા ભરતભાઈને ગંભીર ઇજાઓ થઈ, જેથી તેમને સારવાર અર્થે ખસેડાયા. જોકે સારવાર દરમિયાન ભરતભાઈનું અવસાન થયું. જોકે અકસ્માતની જાણ થતાં ડીસા માળી સમાજમાં શોક ફેલાયો. આશાસ્પદ અને નાની ઉંમરે અવસાન થતાં સમગ્ર માળી સમાજ માલગઢ ગામમાં શોક ફેલાયો. ઘણા વર્ષ બાદ સંઘની શરૂઆત કરાઈ અને જેમના ઘરેથી સંઘ નીકળવામાં આવ્યો તેમના ઘરના યુવાનનું અકાળે અવસાન થતાં પરિવારમાં પણ રોકકળ મચી જવા પામી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.